બોલે રામ રામ. દીકરા દીકરીઓને ખૂબ રામ છે, ઘણા આશીર્વાદ છે કે એમના જીવનમાં ક્યારે પણ દુઃખ મહેસૂસ ના કરે, હંમેશા ખુશ રહે. હંમેશા જીવનમાં ભલે દુઃખ હોય પણ ક્યારે એમના જીવનમાં પીડા પડશે પણ એટલી બધી નહીં પડે કે જીવનમાં એમને મહેસૂસ થાય કે અમને પીડા પડાવે છે મારી માતા. એવું ક્યારે નહીં થવા દો, એવો આશીર્વાદ છે રવિવારના. જેનું કામ છે એ કામ કરશે, ડોક્ટરનું કામ કરશે, હું માતા મારું કામ કરીશ. દરેક દીકરા દીકરીઓને અંધશ્રદ્ધામાં કહે છે કોઈ દિવસ જોડાવાની જરૂર નથી. ક્યારે પણ કોઈ દીકરીને પૂછવાનું કે મને વીતે છે તો દુખે છે, કોઈ ભૂવા ભૂકા જોડે જવાની જરૂર નથી. કારણ કે એ ખોટા ખર્ચા કરાવશે, ખોટું ઘેર દેડ મઢ કરાવશે, ખોટું દેવને પૂજાવડાવશે. જે તમારે પૂજવા લાયક દેવ છે, તમારી ભક્તિ શક્તિ પ્રમાણે લાયક દેવ છે એટલું જ રાખો, વધારાનું રાખો નહીં. કારણ કે તમે હજારો મઢ કરશો તો હજારો દેવ તમારા માટે તૈયાર છે, તમે પોકી વરો એમ નહીં. કારણ કે કયો મઢ વાળો બાકી રહેશે કે આ માતા કે આ દેવ નહીં હાલે? વાત સાચી ને? હું તો કહીશ બને એટલું બહેતર કરાવીશ, બને એટલું રાહત કરાવીશ કે ખાલી આવતા જતા રહો તમારી શક્તિ ભક્તિ પ્રમાણે. બરાબર છે? મારી ઈચ્છા મુજબ દીકરા દીકરીઓ કદાચ તમને વિશ્વાસ હોય, વિશ્વાસ ભરોસો હોય તો 100% હું તમને તમારું દેવ ઝાલીને આપી દઈશ. ઝાલીને આપી દઈશ, નોમ હાથે ઝાલીને આપી દઈશ. વેટિંગ કરજો, ખાલી વિશ્વાસ કરજો, શ્રદ્ધા કરજો, ભરોસો રાખજો. બરાબર? કઈક દીકરાઓ એમ કે છે કે મેટર નોમ નહીં આવતું. વડાઓ તમને એટલી ખબર નહીં, તમારું નોમ એટલે નહીં આવતું કે તમારા માટે કઈક હું વિશેષ લઈને આવવાનું એટલે નોમ નહીં આવતું. ઉતાવળ ના કરો. મેં દરેક દીકરાઓને કીધું, ભલે ગમે ત્યાંથી આવતા હોય છે, મારી પર ભરોસો કરો. તમારા માટે નહીં નામ આવતું એના કારણ એક જ છે કે તમારા માટે વિશેષ કંઈક આવવાનું છે, તમારું વિશેષ તૈયાર કરી રાખ્યું તમે. તમે શું કરો છો? ના આઈ નંબર નહીં આવે, ના તઈ નંબર નહીં આવે, આઈ નંબર નહીં આવે. અને અત્યારે તો ઘણા એવા હોશિયાર દીકરાઓ થઈ ગયા છે, તે હોશિયાર એવા છે કે આ માતાની કોપી કરો અને આ માતાનું નામ લો ને આ માતાની જ બધું ચલો. અલે આ કોપી કોઈની થાય? હે? પછી ટોટિયા ઝાલી નાખે તો ખબર નહીં પડે. હે? કોપી થાય કોઈની બી કોપી ના થાય, એટલું યાદ રાખજો. દરેક દીકરાઓ કોપી કરે, દરેક દીકરાઓ ફોન કરીને બોલાવે કહે જલ્દી આવજો મેટર થઈ જશે. એટલે શાકભાજી લારી છે, હે? ક્યારેય કોઈ હરખું હતું નહીં. કોઈ દાડો કોઈની કોપી કરાય ના, અને કોઈને કોઈ દિવસ ઉશ્કેરીને ચડાવાય નહીં. એની માતા અને એનું દેવ જાણે, અને એની માતા એનું દેવ એની પર કૃપા કરે તો એને સદબુદ્ધિ જ્ઞાન આપશે. આપણે કોઈને જ્ઞાન આપવાની જરૂર નહીં. તો ઘણા અમુક સદબુદ્ધિ જ્ઞાન ગમે તે વ્યક્તિઓ હોય બાહ્ય જ્ઞાન આવે છે કે આવું કરજે, આવું બોલજે, આવું જોજો બોલજે. એટલે એવું થાય? આવું થાય? એટલે આવું ડેન્જર ઝોન તો ડેન્જર જ ઝોન હોય. મારું નામ જ અલગ છે. ડેન્જર ઝોન મહાકાળી એટલે મહાકાળી જ હોય. બરાબર? પણ આ તો કોપીઓ ચાલે છે સંસારમાં અત્યારે. ઘરે રાખો કોપીઓ, હું તમારી કોપી જ કરવાની છું. કોણ કોની જોડે જાય છે જોઈ લેજો ખાલી. કોણ કોની શક્તિમાં તાકાત ધરાવે જોઈ લેજો ખાલી. બરાબર ને? કારણ કે સત લઈને આવ્યું છું. હું તમારી જેમ તોડવાનું જોડવાનું કામ નહીં કરતી, હું તો જોડવાનું કામ કરું છું, તોડવાનું કામ જ નહીં. મેં કીધું તું ને, પરિવાર સંસાર પ્રેમ ભાવ હું તો જોડવાનું કામ કરું, તોડવાનું કામ કરતી નહીં. એમને તોડવાનું કામ ગમે છે. બરાબર? કે આવું કરો એટલે તૂટી જશે. એટલે પણ મનુષ્ય તમને એટલી ખબર છે કે ભગવાન દેવ માતા આગળ આપણા ટોટિયા પોકે મુકાત રાખવા. બરાબર? ને કયા ટાઈમે બે જતા રહે ખબર ના પડે, ઉડી જાય ખબર પડે. એટલે ઘણા આવી ટુ કોપી કરીને ચાલે છે. તેમને ખાસ સૂચના છે કે ટુ કોપી કરતા હોય તો બંધ કરી દેજો. મારી કદાચ કોપી કરતા હોય તો બંધ કરી દેજો, જરૂરી નહીં. બરાબર? બાકી તમે પહોંચી વરો નહીં. તમારી એ માતા પહોંચી મારી વગર વરવાની નહીં. એને કહી દેજો પહોંચી વરો તો. પહોંચી વરતી હોય તો હમી બેસી જાય. બરાબર? જોઈ લે પહોંચી વરતી હોય તો હમી મારા આગળ આવીને બેસી જાય. લઈને આવવાની તાકાત ધરાવજો ખાલી. ડાયરેક્ટ બૂમા પાડવાની જરૂર નહીં. કા પછી મને તય આમંત્રણ કરી દેજો. હું કહું છું, મને તો આમંત્રણ કરી દેજો.
જવું હોય તો વસ્તી ગોમ ના ડોલાવું તો કહેજો મને, ખાલી મને તો આમંત્રણ કરજો તો. બરાબર, તમારથી ના આવે મને તો આમંત્રણ કરજો. બરાબર છે, પણ ટુ કોપી ના કરો, કોઈને ગેરમાર્ગે ના દોરો, કોઈને ખોટી સલાહ ના આલો. જેને દવાખાનાનું હોય તો દીકરાઓ દવાખાનાનું જ કહો. વાત સાચી ને? દવાખાનાનું જ કહો. કઈક મારી દીકરીઓ કદાચ મારો વિડીયો જોઈને આવે છે, ખાલી એમ વિશ્વાસ કરે છે ને, તો એમનો જે ખર્ચો છે ને, જે ડોક્ટર તરફથી દવાખાના તરફથી જે હતો ને 50,000 લાખ રૂપિયા બચી જાય. કારણ મારે ને એને વિશ્વાસ જોડે તો એનું કાર્ય થઈ જાય છે. ખુદ બોલે છે કે માં મારું આટલું કામ થયું તો ઠીક છે, એના પૈસા બચ્યા. બરાબર છે ને? એના પૈસા બચાયા, મેં એનો સમય બચાયો, એનો કઈથી લાઈન પણ દેવું કરીને પણ એને કરવું પડે ને. ઓપરેશન ડોક્ટર કહે તો ઓપરેશન કરવા આતે તો કરવું પડે, પણ છતાંય દેવાની ભરપાઈ થાય ના. પણ એની કદાચ દેવ દુઃખ હોય અને દવાખાનું હોય, નડાવ હોય નડતર હોય. બરાબર છે ને? નડાવ રૂપિયે નડતર રૂપિયે ને કોઈ અંગરોગ હોય તો અંગરોગ તરફ ડોક્ટર છે, ડોક્ટર જોડે તમે બતાવો છે. દવાખાના બંધ થયા નહીં, પણ નડાવ રૂપી હોય ને તો તૈયારી ખબર પડી જશે. એ તો તમને બે આંખો દેખાય છે. નડાવ કોને કહેવાય ને અંગરૂપ કોને કહેવાય. આજે કોઈ મોઢે જીન બેહવું મને આઈ દુખે છે ને મને આઈ દુખે છે ને કે કુકડો ને બકરો તૈયાર થઈ જશે અને તારે ઘેર ઓટા ચક્કર મારતા થઈ જશે અને તારે રોજ કહે કે રવિવાર ફરવા પડશે. કે છે ને બધા? હું તો કહેતી નહીં રવિવાર ફરો તો, મેં તો આજ બી નહીં કહેતી, કહેવાની નહીં. તમારે 100 રૂપિયા ચમચમ બચે એ માતા શું બચાવવા. તમે તમારું કામ કરજો, મહેનત મજૂરી કરજો. ખેતર હોય, કંપની હોય, ધંધો હોય, તમારો જે કઈ બિઝનેસ હોય, તમે તમારું ધ્યાન રાખજો. તો આગળ ખાલી તૈયારી યાદ કરતા જાઓ, કામ કરતા જાઓ, હું આવી જઈશ. ઈચ્છા થઈ લાય કદાચ આ રવિવાર 2 રવિવાર માને ચૂકી ગયા છે, માન મળ્યા નહીં, મજા નહીં આવતી, ખુશી અમારા માં આગળ ખુશી વ્યક્ત કરવી છે તો વેલકમ આવી જજો. વેલકમ આવી જજો. હું બેઠી છું. મને તમે ધક્કા ખવડાવવાની મને પસંદ નહીં. કઈક દીકરા દીકરીઓ આડેધડ આ ઘર પરિવારના દીકરાઓ હોય કે ઘરના પરિવાર સભ્ય હોય ને, દીકરો બી હોય ને તો 4 ગાડીઓ આવે છતાંય બેહવા તૈયાર. બાકી ધંધો કરવો હોય ને તો બેહી જાય દોણા ફેદવા કુકડે. બરાબર, પણ એ તો કે એ તો મારી જતા રહ્યા આવડે. દીકરો એની સામે જ ઉભો હોય, એનો ની ગોરગોર જ ફરે અને વાતોય કરે. આ પેલા તો જો ને પેલા દોણા જોવે છે, પેલા ભુવાજી હે ઘેર એમ પૂછે, ના એ તો મારી જતા રહ્યા. બોલો, આખી ગાડીઓ ભરે ભરે ના આવે છતાંય ગાડી મેલે. ચમ ખોટું નહીં કરવું, ખોટું કરવું. આ દુકાન લારી શાકભાજીની ખોલવી, ધંધો ખોલવો હોય તો ઘણો ધંધો છે. મારે ધંધો ખોલવો, મારે તો એક પરિવાર, એક ઘર સુખી થાય, એક પરિવારની સદબુદ્ધિ જ્ઞાન વધે, એક પરિવાર શક્તિશાળી બને. માટે એ જોઈએ છે, માટે એ જરૂરી છે. રડતા હતા, કાલ ઉઠીને રડતા હતા, ઘણી ખૂબ દુઃખ વેઠ્યું, પીડા વેઠી અર્જુન, અને આજે સુખી છો ને એ મારે જોઈએ. આજે તમે હસતા છો ને એ મને ગમે. મને બીજું કાંઈ ગમતું નહીં. હું હસતડી છું, હસમુખી છું, એટલે હસતી રહેવાની માતા. પણ તમને હસાવું છું ભેગી ભેગી. બસ તમે હસો, હસતા હસતા તમારું જીવન નીકળી જશે. તમને ક્યારે ખબર પડે નહીં કે અમારી જોડે દુઃખ આવ્યું, દેવું આવ્યું કે ખર્ચા આવ્યા, ખબર પડે નહીં. કારણ કે હું હસમુખડી ભેગી છું. હું હસમુખડી તમારી ભેગી છું એટલે કોકને કહું હાલદે ને ઉસીના પછી હાલદે એમ કરીને લઈને મોકલું. એ પછી તમારો વ્યવહાર સાચું લેવાનો. પછી એક વખત ધક્કો તો મારી આલો. સાચી ને? કારણ કે મનુષ્યને કામ લાગશે. બરાબર ને? મનુષ્ય કામ લાગશે તો પછી જાનવર કામ લાગે? હવે તો જાનવર કામ લાગે છે બચારું. બહુ ડાયું થઈ ગયું છે. જો કશું થવાનું એના પેલા ધની પર, એના ધની પર, એના ઘરવાળા પર કહીશું કે એના જે પારેલો છે માણસ પર, તો એને ખબર પડી જાય. તૈયારી ભો કરે, તું જા તારું આઈ બની. એ વફાદાર છે. ખબર છે? નાના જીવડા વફાદાર છે. હે ચકલી પોપટ પાડે છે ને બધા, એ વફાદાર છે. બહુ ધ્યાન રાખે તમારું. ના ઘરમાં ના આવવા દે, ઘરમાં ના આવવા દે. તમારી પર આફત આવી એટલે તૈયારીમાં આવીને પૂછડું પટપટ આવીને કે આમ સંકેત આલે. તમે કહો આ શું કહેતું હશે, આ તો નવરું ભય કરે. અરે પણ તમારો સંકેત પેલો આવે છે વાવાઝોડું એટલે કહેવાયું છે. એના અવાજને ઓળખો, આમ કરતા અવાજ તો ઓળખો. તમને એટલા બધા મારે ભગવાન એટલા સ્માર્ટ, એટલા સુંદર બનાવ્યા છે, એટલે વિચાર ધારણા વાળા બનાવ્યા ને કે તમને જ ખબર નહીં. બોલો, તમે ભૂલી ગયા છો. બોલો, તમે ભૂલી ગયા છો. કારણ
વેમમાં, અભિમાનમાં, ઘમંડમાં ભૂલી ગયા છો તમે. સાચું માં, ખરું. હે ખરી વાત. અહંકારમાં ભૂલી ગયા છો. હે લોભમાં ભૂલી ગયા છો. લોભ, મોહ માયા. મોહમાયા. મોહ માયામાં ઉતરી ગયા છો. સાચી વાત મોહ છે. માયા રાખો ના નહીં, પણ મીડિયમ રાખો. સાચી વાત છે માં. જે તમને પોહાય એટલી રાખો. સાચું સાચું માં. વધારાની રાખો ખરી વાત. નહીં, ને કે વધારાની રાખો તો થાય હું એ તો તમને ખબર. સાચી વાત છે માં. બરાબર ને? બરાબર. પછી અહીંયા આઈને કેવું પડે કે માં મને ઘેર ખબર નહીં પડતી, એક વર્ષથી 6 મહિનાથી ખબર નહીં ઘરમાં હું થવા વાળી ખબર પડતી નથી. સાચી વાત છે માં. બરાબર? માં બધાને તાવ આવે, માં બધાને તાવ આવે અને ઘરમાં પૈસા ના મળે અને બહાર જઈએ તો ટકાતું નહીં. સાચી અને વાત. પાછા ઘેર નહીં આવવું પડે. કમા, કમામાં. હા, ટોટે જ નહીં ટકતા. સાચી વાત અને છે. પછી ઓમ જઈએ તો દારૂ પીવડાવવા છે. સાચું મારી. વાત સાચી ને? કમા, બરાબર? કમા. પછી ઘેર આવી એટલે ઝઘડા કરવો પડે. ઝઘડા હતા. આવું થયું હું ઘરમાં? ખરી વાત. પૂરું 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 માં. પૂરું પૂરું માં. આ જીવન તમારું સાચી વાત. કેટલું સ્માર્ટ જીવન છે ને, એકદમ સરળ પૂરું માં. નહીં? સાચી. ખુશી ક્યારેય ખુશી વ્યક્ત કરી નહીં, હંમેશા ખુશી વ્યક્ત કરતા શીખી જાઓ દીકરાઓ, એ વાત છે. દીકરીઓ. ખુશી વ્યક્ત કરી જાઓ, ભલે દુઃખ હોય. હું પોતે માતા બોલું છું. હા માં, હા. હું પોતે બોલું છું ખુદ. દુઃખ છે એટલે આ તમને નહીં ખબર હોય, હું માતા એવું કહું છું, ખુદ મને દુઃખ પડ્યું છે. મને કોણ ઓળખી? ખમા માં. એક જ ઓળખી, ખાલી એક જ જણાય ઓળખી ને. હા. આખી દુનિયા ગોવાળા હતા, કોઈ ઓળખી? ના. ખાલી એક ખોરિયા ઓળખી. ખોરિયાને પસંદ કરું છું. ખમા. સાચી વાત છે માં. ખરું, ખરું. મને કોણ ઓળખી? એમ તમારી માતાને તમે ઓળખી જાહે. ખરું માં. તમે એવા તૈયાર થાવ કે ઓળખી જાહે સાચી તમને. વાત છે માં. એ અજાણી નહીં. તમારી માં, તમારું ડેરું અજાણું નહીં. આજે પણ એમને એમ તમારા વડવા, દાદા, ઘડિયાઓ, બાપ દાદા વર્ષો પહેલા પણ નિવેદ કરતા હતા, હવન હાલતા હતા, હા. પૂજા પાઠ કરતા હતા, ખરું. ખેતરોમાં પણ હાલતા હતા, ઘેર બી હાલતા હતા. સાચી વાત છે. દર રવિવાર આવતો એટલે ઉજવણીઓ કરતા હતા. હા માં. કરો છો કોઈ ઉજવણી? બળિયાદેવના નામથી. બળિયાદેવ ઓળખો છો ને? હા, બળિયાદેવ હા. મહારાજ. બરોબર. હે બળિયાદેવ મહારાજ, એને બળિયાદેવ મહારાજના નામથી નિવેદ કરતા હતા, 12 દીવો કરીને. હા. એટલે એમાં જોગણીઓ માતા, બળિયાદેવ બધા આવી જાય. સાચી વાત છે. બરાબર છે ને? બરોબર. કોઈ કરો છો? હા માં. તારે એવું કહેતા હતા કે માં ઢોરે, મોહણે, બે બધા સારું રાખજે. થતું તું કશું? ના માં. થતું તું? ના માં. ડોક્ટરને બોલાવવા પડતા ના હતા? માં. કશું નહીં. જેમ હેમ જ ચાલતું હતું. સાચી વાત છે. હે ઘર સંસાર જેમ હેમ ચાલતું હતું. પણ દેવને વરદાન આલેલું છે આ સૃષ્ટિ પર, આ વરદાન આલેલું છે આ ધરતી પર. તે ધ્યાન તો રાખો. સાચી વાત. કયું દેવ કઈ જગ્યાએ કામ કરશે. વધતામાં ઘણા દીકરા દીકરીઓને ઘોઘા રાત્રે સપનામાં બહુ આવે છે. સાપ આમ બરાબર છે ને? તો એ આપણા પર નાગ દોષ છે, સાચી વાત છે. સર્પ દોષ, નાગ દોષ. કે જાણે અંજાનામાં તમારા વડવા પહેલેથી જ મારતા આયા હોય, કાંઈ એને કદાચ ઈચ્છાધારી નાગ હોય, નાગણ હોય, હા માં. તો એને શું કરીએ આપણે? ટીચી નાખીએ. હા. શું કરો છો? ઠીક છે માં. હવે એ તો ઈચ્છાધારી છે. સાચી વાત છે. ટીચી નાખશે તો ફરી ઈચ્છા મુજબ પાછા પેદા થઈ જશે. સાચી માં. ફરી તમારું બોચ્યું ઝાલ પાડશે તો શું કરશો? સાચી વાત છે માં. ખમા. શું કરશો? ખરું, ખરું. તમને તો તાકાત આવી કે મેં હાપુલ્યું ઠોચી પાડી, ટીચી હા, નાખ્યું સાચી બરાબર. વાત છે. એટલે હાપુલ્યું નહીં, આ હાપુલ્યું તને હવે વેટાવાનું છે આખી સાચી વાત છે જિંદગી. માં. નહાળવાનું હે. ખરું માં. નહાળી અહીં દુખ છે, તઈ દુખ છે, અહીં આવ્યું, વા આવ્યું, ટીબી થઈ, પેલો બીપી લો થઈ ગઈ, હાઈ શુગર, બધું કરાવશે બેઠું સાચી માં. બેઠું. ખમા. તમને ખબર પડે નહીં એટલે અપરાધ પાપ ના કરો. એને જીવનદાન આલો, એને કાઢી મેલો. એને કરતા કઈ દીકરીઓ મારી માનતા રાખો, ખાલી માં એક શ્રીફળ આલે આ મહારાજને કહે નીકળી જાય. તમારે જોવાનું નહીં, ખાલી આમ કરો તો જતો રહેશે ડાયરેક્ટ. ખમા, ખમા. બાયપાસ જતો રહેશે વાયા. તમારે કશું કરવાનું નહીં. પણ એ તો કેવું થાય ખબર? તમને ગુનામાં નાખવા બાજુવાળો આવી જાય. હા માં. કયો? હા. બાજુવાળો મોટો દંડો લઈ સાચી વાત. ઓમ નમ ટીચી નાખે. મજા આવી ગઈ ને? આ તો હાલ સુધી ઘરમાં પી જતું કે સાચી વાત છે માં. હવે એ ગુનો એને પડ્યો ને તમને પડ્યો. સાચી વાત છે માં. ખરેખર. કારણ કે એવો તો મારી ગયો, પણ તમારે બચાવવું જોઈએ. સાચી વાત છે. તમે બચાવવાળા વિશેષ મહાન ગણાવ ને, હા માં. બચાવવું પડે એને. એટલે ભાઈ રેવા દે, છોડ હે. હા માં. બરાબર ને? ખરી વાત છે. વાત સાચી ને? સાચી વાત છે. આ વસ્તુ બની શકે છે, આ બને છે અને બનવા જઈ રહ્યું છે. દરેકને આ જ પ્રશ્ન છે, દુઃખ શું છે કોઈને ખબર જ સાચી વાત છે. નહીં. બસ અમને મારી માતા આલો તો બેહાડી દે. એટલે પણ બેહાડી હું શું કરશો? તમે પલોઠી વાળીને બેહાડશો? પેલા તમે તો હકણા પલોઠી વાળીને બેહો, પછી માતા તો બેહાડો છો. પેલા તમે તો હરખી પલોઠી વાળો હા માં. નાહી કરો તો હું તમારા માતાને બેહાડ દઉં છું ને. હા, ટેન્શન ના લે તો રોજ આરતી જ કરવી છે ને તમારે. ખમા, ખમા. રોજ તમારા જીવનમાં ખુશી જોઈએ ને, હા માં. હે મનમાં શાંતિ જોઈએ ને, હા. તો થઈ જશે, મળી જશે. ખમા. મળી જશે. હું એ જ હાલવા બેઠી છું. સાચી વાત છે. તમને લેતા આવડે તો ખરું, બાકી તો કશું નહીં. સાચી માં. ખમા, ખમા. બરાબર ને? હા માં. પછી નંબર વેટિંગ લખાવવાનું હોય
ના અને કશું ઉષાનેસી કરવાનું ના હોય સાચું. ને કે બાર વાળાને ખાસ ખબર છે જે ઉષાનેસી કરે ને એ હજુ આવે છે સાચી વાત. પેલા હજુ આવે છે સાચી વાત. પણ અફસોસ થશે કે માં એક વર્ષે જતો આવેલો બીજા વર્ષે પાછો આવ્યો એમ કહે પણ સાચી વાત. ખમા, ખમા. જતો ઉલે રેલો લા સાચી. ના કે મારો નંબર નતો આવતો એટલે નંબર ને તને એટલી બધી પડેલી મારી માતા આવડી બધી બેઠી છે તું મારો નંબર છું હે? મારે ઓકડા ચા લખાવાના 20 નંબર 50 નંબર 100 નંબર 500 નંબર ચા ઓકડા લખાવાના ખરું. મારો નંબર તો આવડો મોટો નંબર બેઠો છે માં તું મોટી નંબર નહીં મારો સાચી વાત, માં. બસ તારી પર વિશ્વાસ છે મન તો ખરું, મામા. તું મારો નંબર ખરું, ખરું, મોટા મોટા કેટલા જાલિમ બે રહ્યા છે કેટલા જાલિમ બે રહ્યા છે કેટલા જાલિમ બે રહ્યા છે બોલો સાચી વાડી. હે નોટમાં લખાવશો કે ડાયરેક્ટ મને કોન્ટેક્ટ સીધા રહેશો તમામ. જો નોટમાં લખેલું કશું આવે સીધો નંબર આવ્યો ને તો મને કહેશે કે તું મારો નંબર માં એકડોય તું અને બગડોય તું ને 1000 માં તું ને 500 માં તારો નંબર છે એમાં. તું જ મારો નંબર સાચી વાત. તું જ મારું જીવન તું મારો નંબર અને તું જ મારું સુખ દુઃખ નો ભાગીદાર ખમા, માં, ખમા. ના થઈ જાવ થઈ જાય, માં. ના તો મોકતા ના આવડે સાચી વાત. આઈ કે છે માં એક બકરો ની કુકડી ની મોનતા રાખો છું જો આટલું થઈ જાય તો બસ કુકડી ની બકરી સાચી વાત. બેહની ગાય ની મોનતા ના રાખી રાખવી જોઈએ તમારે તો હવે સુધરો તરી સાચી વાત છે. નહીં ખરું. હે રખાય ને મેં લગાવ્યું. ના રખાય ચમ ના રખાય હવે ચમ, શીખી ગયા બુદ્ધિ ચમ એટલી બધી બુદ્ધિ જતી આવી એ તો જ્ઞાન કઈ આવ્યું હે જો એટલું યાદ રાખજો દીકરાઓ દુનિયામાં દરેક પંથ દરેક સમાજના પંથ ચાલી રહ્યા છે દરેક પંથ એમના સમાજ અને એ પંથથી એવા આજે સુખી છે અને એ પંથને આજે સુખમાં લઈ જવા માટે કોશિશ કરી રહ્યા છે એવું નહીં કે આપણો વિરોધ કરે છે પંથ કોઈ બી પંથ બધા પંથ છે અલગ અલગ રતિભાઈ તો એ પંથ એટલા માટે કે તમે સુધરો તો આપણે શું કરીએ છીએ આપણો સમાજ આપણો પંથ સુધરતા નહીં બગડે છે સાચી વાત છે. અને હું એ જ કામ કરું છું કે તમે સુધરો બરાબર છે ને આ જે હકીકત તમે જે જોવો છે છે નહીં વાસ્તવમાં છે જ નહીં જાઓ નહીં, નહીં, માં, સાચી વાત છે, માં. તમે જેની પાછળ થઈ રહ્યા છો ને છે જ નહીં જાઓ નહીં, માં, ધન છે, માં. છે જ નહીં જાઓ ખમા, માં, ખમા. હા, હું કહું છું છે જ નહીં જાઓ નહીં, માં, સાચી વાત છે, માં. બરાબર છે ને હા, હા. છે જ નહીં નહીં, માં. પણ તમારી ભક્તિ રતિભાઈ માં. ભરત તમારી ભક્તિ અને તમારી સેવા અને તમારી દાન પુણ્ય ધર્મ કરેલો છે ને તો 100% માતા આપણું 100% આપણું છે ને ખોરિયું ઝાલે ઝાલે ને ઝાલે ખમા. સાચી વાત છે, મારી. ખોરિયું ઝાલ્યા વગર રે ના એમાં પાડોશીને નહીં કહેવાનું કે હગાને નહીં કહેવાનું કે ઘરનાને નહીં સાચી વાત કહેવાનું છે. એ તો માં જો ને દીકરો જો ને. ખમા, ખમા. બે જણ જો ને કેટલા બે જણા જો ને સાચી વાત. બરાબર છે ને તો જેને પણ દેવી શક્તિ માતા જેને માતા આવતી હશે જેને માં એને ખોરીએ મહેસૂસ કરાવતી હશે વાઇબ્રેટ થાય ને હા. વાઇબ્રેટ થાય આમ ચીડચીડા પણ થાય શરીરમાં આમ પેલે હુરા વાગે એમ થાય પછી એકદમ આમ ફફડું આમ થઈ જાય હા, માં. બરાબર છે ને બરાબર. તો એ માતા તમારું શરીર હાચવી નાખી છે સાચી વાત મતલબ છે. લઈ લીધું છે તમામ. ઉછીનું ખોરિયું લઈ લીધું સાચી છે વાત. તો એ ખોરિયાને એ માતાને જિમ્મેદારી આપણી હાચવવાની સાચી વાત છે છે. કોની એજ એ દીકરો હા. એજ એ દીકરી સાચી બરાબર વાત. છે ને હા, હા. તો દીકરીને ધ્યાન રાખવાનું છે કે મારી માતા મારા મતલબ નાભીમાં બેઠી છે હમામાં. સમજી લો હા, માં. નાભીમાં માતા બેઠી છે મારો નાભીનો હાથ હોંભરીને આવી છે અને નાભીમાં બેઠી છે બરાબર તો મારે મારી માતાને હાચવવી પડશે ખમા, માં. મારી માતાને કોઈ ભૂવો ભોપારો બીજો આજુબાજુ કોઈ ગાદી કોઈ પણ વ્યક્તિ અપશબ્દ ના બોલી જાય આમાં. ખોટું વેણ વધાવો ના બોલે ખોટા કડવા વચન ના બોલે એ કોની જિમ્મેદારી આ ખોરિયાની આ ખોરિયાની સાચી જિમ્મેદારી વાત છે. બરાબર છે ને અને ખોરિયાની જિમ્મેદારી ના લો તો ચાલશે પણ તમારી માતાની જિમ્મેદારી આવે છે સાચું. મારી પણ જિમ્મેદારી બને છે હા, હા. હું મારા દીકરાને સાચું છું મારી જિમ્મેદારી બને છે બોલો ખરું, માં. ખમા, ખમા, માં. બરાબર છે ને સાચી વાત છે. આજે બી તમે કઈ જે કહેવું એ કહો હું લેખ લખવા હું બેઠી છું બધું લખો છું તમારે એક એક શબ્દ લખો છું હા, હા. એક એક શબ્દ નોટ કરો છું ખરું, માં. અને જે દાડે બધું ભેગું થાય ને તો પોટલું વાળીને તમારા માથા પર નાખી દે સાચી વાત છે, માં. ખમા, ખમા. સાચી વાત છે. બરાબર ને ખરું, માં. અને એ પોટલું વંચાય એમ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ આવશે તો વાંચવા તૈયાર નહીં, નહીં માં. થાય કારણ કે મેં એક એક શબ્દ નોટ કર્યા છે ખરું, માં. સાચા નહીં ખોટા શબ્દ સાચી વાત બરાબર છે ને? હા, માં, હા. મનુષ્ય તમે એટલું યાદ રાખજો દીકરા દીકરીઓ કે જે પણ દીકરા દીકરીઓ હોય સંસારમાં હા, માં. એમની જુબાન એમનો વિશ્વાસ એમનો ભરોસો નથી ભાઈ ખાલી શબ્દ પર તરી જાય છે સાચી મનુષ્ય વાત છે, માં. ખમા. વાત સાચી ને ખરું, ખરું, માં. શબ્દ રીતે બોલો ખરું, માં. શબ્દ રીતે માન સન્માનથી બોલો સાચી વાત છે. તમે છો તમે લાવો હે હા, માં, હા. નથી ભાઈ
દીકરીઓને કહું છું. ખરો મારી. ઘણી દીકરીઓ તું લાય, હા. તું નાખી દે, તું જોણો. સાચી વાત છે. આ તમે ખોટા છો, એટલે તણાઈ ગયા છો. તમે તું માં જ તણાયા છો ખરો, બધા. ખરો, માં. શબ્દમાં જ તણાઈ ગયા છો. આ તમારો 73 મનનો શબ્દ જ તણાયો છે. સાચી માં, ખમા. ગઈડિયા હોય, બાપા દાદા હોય, સાચી વાત છે. તું જતો રહે. તું અહીંથી બુઢા ગયડા જતો રહે. સાચી વાત. અલા બુઢો ગયડો જતો રહેવાનો, પણ તુંય ભેગો જવાનો છે. સાચી વાત છે. તારી તણે જવાની છે, માન સન્માનથી. સાચી વાત છે. દીકરો હોય, માં હોય, બાપ હોય, બેન હોય, હે સાચી વાત. તમે તમે ને તમે. સાચી માં. તું શબ્દથી જ બોલો, સાચી. તમેથી જ બોલો. તું શબ્દનો શબ્દ વાપરો નહીં, ને કે તમે તણાઈ જશો. સાચી વાત છે. બરાબર છે ને? બરાબર, બરાબર. એટલે કહેવાય અહીંયા આગળ કોઈક મોટા માણસ હશે, કોઈ છોકરો હશે, તો હમણાં જોજો, ખાલી અહીં મારા સેવકો હશે, હા. એકબીજાને ખાલી કઈ ગયો પેલો ગુંજન છે ને દીકરો, હા. એને તમે તું તુકારો બોલો તો એને હમણાં ગુસ્સો દેતા તો આ લાગવાનું ચાલુ થઈ જાવ. થઈ જાય માં. હા જોજો તમે, થઈ આવડે એક્ઝામ્પલ બતાવું તમને. સાચી વાત છે. બરાબર છે? કઈક દીકરાના અંદર અને તું મેં થઈ ગયું તો પતી ગયું. સાચી માં, સાચી વાત. બરાબર? તે મને કીધું જ ચમ ખરો એ માં. ઝાલીને બેરે બોલો. હા, ઈ ઝાલીને બે ખહડના જેમ માતા બેઠી હોય ને એમ જ ઝાલીને બેરો. હા. જેમ કશું ભૂત પંત્રી પી ગયા હોય ને ચુડવેલ માતા એવા આમ પી જાવ આમ ઝાલરે બોલો. ખરી વાત એ છે. એટલો બધી ગોઠ મારીને ફરે ને કે એને એક વખત માફી માંગે ને, માફ કર દે, ભૂલ થઈ ગઈ. જો એવો અહીં ગયો તો સમજી લો તો સમાધાન. સાચી વાત છે. વાત સાચી ને? સાચી વાત. તો એમ માતાના સમાધાન એમ જ છે દેવને. હા માં, હા. તમારે દેવનું સમાધાન સેમ સાચી આ જ વાત છે. ખરું, ખરું. બરાબર છે? સાચી વાત છે. એટલું યાદ રાખવાની જરૂર છે. જો હું તો મારી દરેક દીકરાઓ, દરેક ગાદીપતિ નવા ગાદીઓ ચાલે મારી કોપી કરે છે હા માં. કે ભાઈ અહીંયા ઘડી લેબડો ને થોંભલો ને, અલ્યા પઈ એ વસ્તુ નહીં ગોડાવો. હા માં. એ લેબડા ને થોંભલા હું તોડી ચાલવાના છે? ના, ના. માતા કઈ હોય? અહીં હોય. અહીં હોય. લેબડા ને થોંભલે ના બેહે. ના બે માં. લેબડે ને થોંભલે તો તમે જ બિહાડી આયા. સાચી વાત છે. હો? એ તમે બધા ભુવાઓ છો ને એટલે તમે એવું ખોરી કાઢ્યું. સાચી વાત છે. અલ્યા હું તો માતા એવું કહું છું કે એ જગ્યાના વેણ વધાવા અને કોઈક આવો દીકરો કદાચ રતિભાઈ જેવો આ ભરત આ અર્જુન જેવો હા. કદાચ કીધું કે માં મારી પેઢીની રક્ષા કરજે, મારું પેઢીનું હાચવજે, સાચી માં. વાત છે. મારી પેઢીને તારવજે. હું હોય કે ના હોય તો માતા કદાચ ત્યાં જ વાટી જાય. એવું ના હોય. ખરો માં. એટલું યાદ રાખજો. સાચી વાત. એટલે દરેક દીકરાઓ, હું તો દરેકને કહું છું કે આ બધું ભૂલી જાઓ. હા. તમે તમારું ધ્યાન રાખો તો સારું છે, બહેતર. સાચી વાત. હોમાનું કોઈ ખોદની કરવાની જરૂર નહીં, માં. નહીં, નકર તમે એવું ના જાણતા કે હોમો કોણ છે એમ. સાચી માં. બરાબર? પછી હા. પોતાનું પડી ના ભાગે, સાચી વાત છે. પોતાનું ગાડું તૂટી ના જાય, ટાયરા બારા નેકરી ના નીકળી જાય, જાય, માં. આજુબાજુથી બધું વેખરાઈ ના જાય, ધ્યાન રાખવાનું. સાચી વાત છે. બરાબર છે ને? નોમ પરમાનો કોમ છે મારું ડેન્જર ઝોન, એને હા. ડેન્જર ઝોન. બરાબર? કયા ઝોનમાં આવું છે જોઈ લેજો. ખરો, ખરો માં. કયો ઝોન છે મારે જોઈ લેજો. હા, હા. ડેન્જર લખાઈ ગયું અને ઝોન આવી ગયો એટલે હે કોઈ આથા આગા પાછી કરવાની જરૂર નહીં. એ જવાની જરૂર નહીં. નહીં. સેટારીને કામ કરવું જરૂરી છે. ખરી વાત છે. બરાબર છે ને? સાચી વાત. ખબર છે. આ દેવોએ એમ કરતા હતા કે માં જોજો હવે, હો હા, માં. વધારે ના થઈ જાય બાપા. ખરું, ખરું. ને કે અમારું અમને તમે ઓળખો નહીં કે અમે મોનસી દેવ છીએ, હા, ગમે. અમે ઇન્દ્રદેવ છીએ કે અમે પેલા યમરાજા છીએ, કશું કોઈ ઓળખાણ કશું નહીં. માં. બરાબર છે ને? સાચી વાત છે, માં. એવો જોન છે મારો. હા, માં, તમારે. પણ ક્યારે? હારા માટે સારું છે. સારું, ખરું. સારા માટે સારું છે, ખોટા માટે ખોટું જ પરિણામ. કમા મારી રાણ ખેલોડીને કમા. એટલું યાદ રાખજો. સારા માટે તો આજ બી બેઠી છું માતા, પણ સાચી ખોટા વાત માટે તો ખોટો પરિણામ સાચી ભોગવવા વાત માટે છે, તૈયાર રહેવું સાચી પડશે. તત્પર તાત્કાલિક તૈયાર રહેવું પડશે. સાચી વાત એની છે. વે એની ટાઈમ, ગમે તારે ખરો માં, કમા. હું ગમે તારે આવી શકો છો. કોઈ નક્કી નહીં મારું. હું કહીને ના આવું, પૂછીને ના આવું. સાચી વાત. અને એવું નહીં કે બીજી માતાઓ કે રસ્તામાં કેલી માતાઓ આવે, મને કોણ રોકે? કોઈ નહીં, કોઈ મને નહીં. કોણ રોકે? આ જગતમાં હું લઈને કોઈ- બેઠી છું બધી, તો મને કોણ રોકે? કોઈની જગતમાં- આખા સંસારની જગતની માતા છું. સાચી હું વાત. વસ્તીની પેઢીની થોડી માતા ના, છું. માં. મેં કીધું જ નહીં. ખરી વાત છે. હું કહું તો પાછા મારા વસ્તીવાળા મને પાછો કરે. સાચી વાત છે. એટલે એક તો આવે એ ઘડી ચાલે ચાલે નીકળીને મેલું ના આવે. ઘણો સમય મેં રાહ જોયો સવાર. આવ પતી ગયું, રામ રામ પૂરું પતી ગયું. સાચી વાત છે. બરાબર છે? ઘણો મોકો આલ્યો હા, માં. 2 વર્ષથી. કોક તો એમ કે ઓમ છે કે તેમ છે. હા, માં. હું જોઈ લઉં ખાલી એક તો કેવા આવે ખરી વાત. નહીં આવે કોઈના મોઢામાં નહીં, રહી, માં. કારણ કે બધા લખવા મારી ગયા છે. હા, માં, હા. સમય ગયો. ખરો માં. બાકી મેળો માર્યો તારો ઘણો મને માર્યો. માર્યો. પાવો મારો જોઉં બેઠી બેઠી. હા, જગતમાં કોઈ તાકાત નહીં, માં. અરે દીકરાને ગોળો ને બેન મન માતાને ખોદી ઉઠાડી મને. સાચી વાત છે. કે તું તો ચૂડવેલ વંતરી દુલો છે એમ કે બોલો. સાચી વાત છે. હા તો હું ચૂડવેલ વંતરી છું, પણ મને ચાલીને તો બતાવો હવે. સાચી વાત છે. લો હેડો ચૂડવેલ માતા છું, Come on. હું તો વંતરી છું. લાવો હા. ચાલો હેડો બધા આવો. કોઈની લો મને તાકાત ચાલ નહીં. પડોડો. કો હેડો. તમે પોતાની વંતરી એકલી ચાલીને બતાવો ને ચૂડવેલ માતા ઘેર હોય તો. સાચી વાત છે, માં. હે ખાલી નોમે ચાલ્યો પણ એક ચાલીને બતાવો તું જોઉં. હા, માં, હા. અમાર ઘેર આ હે ને અમાર ઘેર સુખના દાડા ઉગ્યા બતાવો હેડો. કમા, કમા, સાચી વાત છે, માં. હે
ખરું. વાત કરે એ તો તમારી માતા તમારી પર કૃપા કરવાની હશે તો દીકરાઓ શાંતિ રાખો એનું કામ એ કરી નાખશે. કરી નાખશે. મને ખબર છે તમને એ ખબર નહીં. નહીં. તમે તો ગોડા છો, અજોણા છો, સાચી વાત છે. પણ એ અજોણી છે નહીં. નહીં. એમ તો બધી ખબર છે કે આજે દીકરાને ઘેર ધમાકો નાખી દેવાનો. સાચી માં. આજ તો દીકરાને ઘેર કૃપા વરસાઈ દેવા દે વહરાતની જેમ. ખરું માં, ખરું. ખૂબ કૃપા વરસાવો આજે. સાચું માં, સાચું. હાથ પેઢીથી દુખી છે તો એક પેઢીમાં તો ખૂબ કૃપા વરસાઈ નાખે. ભલે પછી દાદા કાકા બાપા હોય, ભલે ગરીબ હતા, ઝૂંપડાવાળા હતા, ભલે એમને એક ટાઈમે ખાવાનું નતું મળતું, કોકને ઘેર મજૂરી કરીને ખાધી, કોકને ઘેર ગુલામી કરીને ખાધી, કોકને ઘેર ઉધડિયા રહીને ખાધી. અને હું ઉધડિયાની માતા નહીં. હું ઉધડિયા નહીં. હું તો શેઠ છું, શેઠ. અને શેઠ જ બનાવું એને. શેઠ બનાવું એને. એ માતા છું. ખરું માં. એટલું યાદ રાખજો, તમારી માતાઓ જેવી તેવી છે, મારા જેવી તલવારની ધાર જેવી જ છે. ખરું માં. બરાબર ને? કે એની ટાઈમ એની વે તલવાનો આમ પેલું કેવું ચકચકે એવી જ બેઠ્યો છે, હરાઈને જ બેઠ્યો છે. ખાલી તૈયાર રાખજો, તમારી તૈયારી કરો ખાલી. બરાબર છે? અને વેડ વધા વચનથી દૂર રહો, હા માં. અંધશ્રદ્ધાથી દૂર રહો. ખરું માં. બરાબર ને? તમને એવું લાગતું હોય, મજાક મસ્તીની લાગતી હોય રતિભાઈ, તો તમે ખાલી દરબારનો ખાલી એક વિશ્વાસ કરી જુઓ. ખાલી મેં કીધું તું ઘેર એને વિશ્વાસ કરજો, ભલે ભાડું ના આવે ટેન્શન ના લેતા, ઘેર એને વિશ્વાસ કરજો. એ વિશ્વાસ હું 100% ઉભો કરી આવીશ, ખરું, ખરું. કાયમિક બને આલીશ એ વિશ્વાસ. ખાલી તૈયારી વિશ્વાસ કરજો. બરાબર? પણ મનમાં છલ કપટ અને ઘમંડ ના લાવતા, મને ખબર પડી જશે ને. ખરી વાત છે. બરાબર છે? આજે બી દીકરાઓને કહું છું, કઈથી જતા જતા રસ્તામાંથી ગમે તે ચર્ચા કરશો ને તોય ખબર પડશે મને. ખમા, ખમામાં સાચી વાત. ના કરતા. તમારા બસની વાતો નહીં, તમારા હકની વાતો નહીં. આ નહીં માને. હું આખી માતા જ અલગ છું. સાચી વાત છે માં. બરાબર છે? દરેકના ભાવની દરેકની વેદના સમજો છું. હા, હા. આવડે જેવા બેહે એટલે આવડે પડવાનું ચાલુ કરો છો. હા, જો હા. મારે કશું તો બોલવા ના હોય, મારે વેણ વધારા નાખવા ના હોય, ના હોય. મારે આજુબાજુ કોઈ શીખવાડવાનું ના હોય. ના હોય. બરાબર? કોઈ શીખવા ના મેલવાનું, કોઈ મમ્મા મગરીઓ કરવાની, એ મારું કામ નહીં. નહીં. તો સ્વયંભૂ છું માતા, અંતર્યામી છે સ્વયંભૂ પ્રગતિ છું, સ્વયંભૂ આવી છું. તો મારે ખાલી તમારા દીકરાઓ સેવકો ખાલી ધ્યાન રાખે કે માં તારા જોડે રાખજે. તો હા, મારા જોડે રાખ. ખરું માં, મનની વાત જાણવાવાળા માં. હું મારા જોડે દીકરીઓ કે માં તારી જોડે રાખજે, તારા ખોરામાં તારા આંચલમાં. તો હા, હું રાખીશ. હા માં. તમારો ભાવ એ. ખરું માં. બાકી હું તો મારું કામ કરવા આવી છું. મને મારું કામ કોઈ શીખવાડવાની જરૂર નથી. નહીં, ખમા. બરાબર છે? મને મારું કામ બેખૂબીથી ખબર છે કે હું કામ કરવું એ, સાચી વાત છે. હું ના કરવું એ મને ખબર છે. સાચી વાત. બરાબર છે? કદાચ ગમે તેલો હોય, આજે અર્જુન હોય, રતિભાઈ હોય, ગમે તેવું કામ લઈને આવ્યા હોય, ગમે તેલો અપરાધ હોય, તો એ અપરાધનો પેલા વાંચે છે. સાચી માં, ખમા. ડાયરેક્ટ કામ કરવું નહીં. એ અપરાધની વાચા, એ ગુના આગળ. હા, બરાબર છે ને? ખરું, બાકી ખરું. બચવા માટે મારા જોડે આવી ગયો સર, સાચી એવું વાત. થાય. હા. બરાબર? પણ એને બચવાનો ચાન્સ બી આલીશ. સાચી વાત. પણ હકીકત ઘટના શું હતી હા. એ પેલા જોઈશ. ખમા, ખમા. હકીકત ઘટના શું હતી? બરાબર છે? કારણ કે દરેકનો જીવ, દરેકને મનુષ્યને વાલો છે. સાચું. કોઈને મરવું ગમતું નહીં. નહીં. કોઈ ઘણા એમ કહે છે કે માં 500,000 કરોડ રૂપિયા આપી દો, આખી 1000 કરોડોના લાખો કરોડો આપી દો, મને બચાવી લો. ત્યારે બચાવ થતો નહીં. તમારી પૈસાની કિંમત નહીં થતી, તમારા સોના ચાંદીની ઘરેણાની કોઈ કિંમત નહીં નહીં થતી. માં, નહીં. તમારું જે કામ છે, લેખા જોખા છે પૂરા, સમય પૂરો, ખમા, ખમા. સમય પૂરો, એન્ડ. બરાબર? હા. 1 મિનિટ બી તમને મળે નહીં. અને આ જગ્યાએ જે કઈ પ્રેત આત્માઓ, જે કઈ આત્માઓ પિતૃઓ અહીં બેઠા છે, હમણાં હાલમાં બી આયા છે અહીંયા આગળ. હા. બહાર ઊભા છે, હા. એમની જોડે જોડે આયા છે. હાજી. એવાય પિતૃઓ, એવી 12 સિકોતર, 2 સિકોતર માતા, દાદી સિકોતર પૂર્વજ, એવાય કઈક છે કે 1 મિનિટનો પાણી પીવાનો સમય આલ્યો નહીં મારા ભગવાન. અમે તો એ પાણી પીવા માટે સુરાસા અહીંયા આયા છે. મને પાણી આવો ખાલી. હું પાણી પીવા ખાલી રહી ગયો તો પાણી પીધા વગર મરી ગયો. મને પાણી પીવડાવો પેલા, સાચી વાત છે માં. મને પાણી પીવડાવો પેલા. સાચી વાત છે. મને પાણી પીવડાવશો ને તો તમારી આખી જિંદગી તમારે ઘરે ન નાખ્યા લે. સાચી માં, ખમા, ખમા, ખમા. વાત છે. મને તરસ લાગી છે, એવા કઈક ઘણા આયા સાચી વાત છે. છે. મને તરસ લાગી છે, મને પાણી પીવડાવો કોઈ. ખમા, ખમા. મને કોઈક ઓળખો, મારા અવાજને ઓળખો, ખમા. મને ઓળખો. હું કોણ છું મને ઓળખો. મને અપરાધ ના કરો, મને ખોટું બેહાડો ના, મને ગારો ના બોડો. હું કઈક સારું કરવા આવી છું એમ કે છે તમારા દિલે. કોઈ ઓળખતું નહીં. નહીં. ઠોચ બે ઠોચ, સાચી વાત છે.
ઠોચા ઠોચ સાચી વાત છે. કોઈનું રખવું નહીં. અને અમે અર્જુન જીવન બીજા આવી જાય ઓહો હો ભલે તમે 9 ખંડ ફર્યા હોય હાલો. હું તો આ કામ કરી આલો હવે. સાચી વાત છે માં. આટલા થશે હા. આટલા થશે. સાચી વાત છે. આટલા થશે 10 થશે હા માં. 50,000 થશે 10,000 થશે હે ભરત હા. અર્જુન સાચી વાત એમ છે. એમ કે પાછા હા માં. બરાબર ને ખરું, ખરું. એટલે પેલો કે હા હા આ જોરદાર છે આમનું કામ સારું છે સાચી વાત છે. એ અર્જુને ભોપારો કરીને ગયા સાચી વાત છે. સાચી વાત.